નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો મતલબી લોકોને કેવી રીતે ઓળખી શકાય એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જે લોકોએ તમને પોતાના બનાવીને છોડી દીધા એમને ધન્યવાદ આપો, કારણ કે એ લોકોએ તમને અહેસાસ કરાવી દીધો કે દરેક પોતાની લાગવાવાળી ચીજ એ પોતાની નથી હોતી। એટલા માટે હંમેશા જોઈ વિચારીને જ ભરોસો કરવો જોઈએ। જિંદગીમાં કેટલાક રસ્તાઓ એવા પણ હોય છે જેમાં આપણા પગ જ નહીં પરંતુ આપણું દિલ પણ થાકી જતું હોય છે। જો કોઈ તમારા પોતાનાઓએ તમારો સાથ છોડી દીધો છે તો એનો મતલબ એવો છે કે એ લોકોનો સ્વાર્થ હવે તમારાથી પૂરો થઈ ગયો છે। તમને બીજું કોઈ નથી સમજી શકતું। દોસ્તો, તમે શું કરી શકો છો એ ફક્ત તમે જ સમજી શકો છો। એટલા માટે પોતાના કામ પર ધ્યાન આપો। ભરોસો એકવાર તૂટી જાય પછી ગમે એટલી કોશિશ કરી લો, એ પહેલાં જેવો નથી જોડાઈ શકતો। ભલે ને જિંદગીમાં એકલા રહેવું પડે, પરંતુ જબરજસ્તી કોઈથી સંબંધ રાખવાની, સંબંધ નિભાવવાની જીદ ક્યારેય પણ ના કરવી જોઈએ। એક સમજદાર વ્યક્તિ ક્યારેય પણ બદલાની ભાવના નથી રાખતો, કારણ કે એને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા ઉપર એનો હિસાબ જરૂર કરે છે। કેટલાક લોકો ખાસ હતા, જિંદગીમાં આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ આ જિંદગીમાં હતા જ નહીં। જેમના મનના ભાવ સારા હોય છે એમના દરેક કામ સારા જ થાય છે। મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે। એ યાદ રાખજો। કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે। આ જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો। સારા માણસની, સારા વ્યક્તિની હંમેશા કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં, આપણા જીવનમાં। મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ફરી ક્યારેય પણ જીતી શકતો નથી। તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ હોય છે દોસ્તો। જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં
સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી, એ યાદ રાખજો દોસ્તો. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે દોસ્તો, પણ કંઈક બનીને જ બતાવજો, કંઈક કરીને જ બતાવજો. કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર જુએ છે, એ યાદ રાખજો. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે મિત્રો, કે જ્યારે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે, ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ જ્યારે તમારાથી પ્યારથી વાત કરે, તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે, પોતાનાથી પણ વધારે માન આપે છે. જીવન એ તો એક પુસ્તક જેવું છે, એના દરેક પાના પર નવી વાર્તા લખાય છે. દુઃખની વાર્તાને ભૂલીને સુખનું નવું પ્રકરણ શરૂ કરો. દોસ્તો, તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો, કારણ કે જે આજના સંઘર્ષને હસીને સ્વીકારે છે, આવતીકાલનો વિજય પણ એ જ લોકો મેળવે છે. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે, પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. સમય બહુ કિંમતી છે, એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ એ તો જીવનનો એક ભાગ છે,
જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે ને એને આ જિંદગી જીતતા આવડી જાય છે. દોસ્તો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું દોસ્તો. જે માણસને તમારા પર પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી. બધાને બસ મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો તો તમે સફળતા મેળવી શકશો. જેમના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા કરી દે છે. કોઈના માટે તમે ગમે એટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ તમારાથી પૂરો થઈ જાય છે ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાની ભૂલ એમના માટે મોટી બની જાય છે. માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો, જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો ને દોસ્તો, તો દુનિયાની કોઈ પણ તાકાત એ તમને ઉદાસ નથી કરી શકતી. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો દોસ્તો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ જ માણસ હોવાનું પ્રમાણ છે. ઝાડ ગમે તેટલું મોટું હોય તે એક નાના બીજમાંથી જ બને છે. તમારી સફળતા પણ એવી જ છે. આજે ભલે તમને તમારી મહેનતનું પરિણામ ના દેખાતું હોય, પણ
વિશ્વાસ રાખજો દોસ્તો કે જે બીજ આજે તમે વાવી રહ્યા છો તે કાલે છાંયડો આપશે જ. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. કોઈ કોઈનો સાથ નથી આપતું. બસ અહીં તો બધા જ મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે. જિંદગીના સુખ દુઃખના ઉતાર ચડાવ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ ના છોડે એની હંમેશા જીવનભર કદર કરજો. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હોવ ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ જ મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ દોસ્તો. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ જ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ દોસ્તો. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા આ જીવનમાં. જે લોકો દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. એટલા માટે હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરો. મિત્રો, સમય અને પરિસ્થિતિ
ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને, ત્યારે તેની વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના ઉપર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો, ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે. કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, કાં તો આખી જિંદગી માટે સબક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો તો જરૂર જીતી જશો. દોસ્તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.